મિત્રો નમસ્કાર મિત્રો, ગામ છે અછારા. ઘણા બધા એવા લોકો આપણને ઘણા ટાઈમથી એવા કોમેન્ટ મારે ભાઈ કે શિવાભાઈ દાણાભાઈનો વિડીયો બનાવો. મિત્રો શિવાભાઈ દાણાભાઈ એટલે કે બન્નીમાં બહુ મોટું એવું નામ છે, ઉંમર બહુ નાની એવી છે, પણ સમજી લો કે જે બન્ની નસલ પારખવાની જે શક્તિ છે ને બહુ અદ્ભુત છે. આની ઉંમરે પણ જે બન્ની ભેંસો રાખે છે અત્યારે મોસ્ટ ઓફ જે બધા પશુ છે મોસ્ટ ઓફ બધા બાકડ છે, અને અત્યારે સમજી લો કે 5-6 મહિનાનો વિયાણ હોવા છતાં પણ હરેક ભેંસોમાં 5, 6, 7, 8 લીટર સુધીના દૂધ છે મિત્રો. અને વાસ્તવમાં તમારે બંને નસલ જોવી હોય તો આજે તમારા વિડીયોમાં જોવા મળશે. અને ખૂબ સારું એવું સંવર્ધન કરી રહ્યા છે. એમની જે અમુક નાની નાની જે પાડીઓ છે એ પણ બહુ મોંઘી કિંમતે વેચાય છે. ખાસ વાત એ છે કે આ સિઝનમાં આટલી બાખડ પશુ હોવા છતાં આટલા જે ગરમીવાળા વિસ્તારમાં પશુના જે બાવલા હોય ને, જે પાવર હોય ને, પાવર દેખાવા બહુ મુશ્કેલ હોય છે. છતાં પણ જે ભેંસોના તમે પાવર જોશો ને તો ખુશ થઈ જશો. ખૂબ સારું એવું દૂધ છે અને સંવર્ધન પણ બહુ સારું એવું કરે છે. આવા વ્યવસ્થિત તમે પ્રગતિશીલ પશુપાલક હોય જે બંને નસલ વિશે, જે પશુની નસલ વિશે જાણતા હોય, એમની પાસે તમને ખૂબ સારી એવી જાણકારી મળે છે. તમે કાંઈક નવું શીખી શકો છો. તો વિડીયોમાં તમે સુધી બન્યા રહેજો. શિવરામભાઈ કેમ છો? મજામાં? બસ મજા દિલીપ. હવે પહેલાં તમારું નામ જણાવી લો અને તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 32 વર્ષ. 32 વર્ષ જ છે? 32 વર્ષ. હવે જો મિત્રો 32 વર્ષની ઉંમરે આ એક પશુપાલન જે સારો પ્રગતિશીલ પશુપાલક જે નસલ જાણતો હોય, જે બંને ભેંસો ઊભી છે ને મિત્રો, આપણે નથી કહેતા ભાઈ ટ્રેક્ટરના શોરૂમ હોય, આ ટાઈપનું સમજી લો કે આ બંને ભેંસોનો શોરૂમ છે. અને ખરેખર બહુ તમે ખુશ થઈ જશો. તો શિવરામભાઈ, હાલમાં આપણી પાસે નાના મોટા થઈને કેટલા પશુ છે? હાલમાં 40 થી 42 પશુ છે મારા પાસે. ટોટલ નાના મોટા થઈને? નાના મોટા. અને અત્યારે કેટલા પશુ દૂધ ઉપર છે? દૂધ ઉપર 15 પશુ હાલમાં દૂધ ઉપર છે. અને 16 ભેંસ છે હાલ દોઆમ ચાલુ. અચ્છા, કેટલું દૂધ થાય છે એમાં? દૂધ છે હાલ 82 લીટર ભરાવું ટંકનું. એટલે 160 લીટર. 60 લીટર, 64-65 લીટર થાય. બધાના વિયાણ કેવડા છે? વિયાણ બધા ગાભણ છે, ગણો 5 મહિના ઉપરની ગાભણ છે. 4 મહિનાથી 5.5 મહિનાની ગાભણ છે, અને 7 મહિના ઉપરનો વિયાર છે બધે. 7 મહિના ઉપરનું વિયાણ છે? 6.5-7 મહિના બધીને વિયાણ થઈ જાય. બધા બચ્ચા બેઠા ને. અચ્છા, આ બધા સમજી લો કે જે બચ્ચા અહીંયા આપણે નરી આંખે દેખાય છે, આ મોટા બધા વિયાણ જ છે. અચ્છા, તો અત્યારે જે આપણે ફેટ કહેવાય ને, એવરેજ ફેટ શું બેસે છે આપણી ભેંસોમાં? 7, 7.25, 7.5 સુધી બેઠી જાય. 7.25 થી 7 આસપાસ. 7 ફેટ તો રેગ્યુલર રહે. અચ્છા, તો મિત્રો ખાસ વાત એ છે કે આપણે શિવરામભાઈ જે ભેંસોની જે ટ્રીટમેન્ટ કરે છે, શું ખવડાવે છે એ પણ જોવાનું છે. પણ મિત્રો આ જે નસલ છે ને, થોડોક વિડીયો લોબો બનશે પણ તમને ભેંસો બતાવવાની છે, સમજો. બીજું આપણે પર્ટિક્યુલર બીજું કાંઈ જાણવું નથી. તો શિવરામભાઈ, શરૂઆતથી આપણે ચડિયાતી ભેંસો બતાવો. જી રેડી? તો ક્યાંથી શરૂઆત કરશો? આ પહેલો નંબર રહે. અચ્છા, આનું કયું વેતર છે? આ એનું ચોથું વેતર. ચોથું વેતર? અચ્છા, જો મિત્રો ચોથું વેતર છે અને અત્યારે ગરમીની સિઝન છે. અને સમજી લો કે આ એક જ જગ્યા ઉપર ઊભી રહીને એમ કે ચારો ચરવા વાળી નથી, સમજી લો આ જંગલમાં જવા વાળી છે. અને સમજી લો કે આવડા મોટા વિયાણ હોવા છતાં પણ તમે બાવલાના પાવર જોઈ શકો છો. ખૂબ સારી એવી છે, ખૂબ ભલી. આપણો ઘરનો ઉછેર છે કે વેચાત લાવેલી છે? બનીમાં જ લાવી. અચ્છા, બનીમાં જ લાવી તેમ ને? કેટલું દૂધ છે હાલમાં? હાલમાં દૂધ છે 6.5 લીટર. 6.5 લીટર. વિયાણ સમય સવારનો 7 લીટર છે. અચ્છા, વિયાણ છે 7 મહિના ઉપરનું, 5 મહિનાની ગાભણ છે. 5 મહિનાની ગાભણ છે અને 7 મહિના આસપાસનું વિયાણ છે. આ પાડો ઉભો નહીં એનો. અચ્છા, એનો છે એમ ને? સરસ. જો મિત્રો, હવે આની આખી તમે નસલ જોઈ શકો છો. એની સિંગ ક્વોલિટી છે, એનું મોઢું છે, અને એમ આખું એમનું રૂપ તમે જોઈ શકો, આખું એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. અને હજી આના ઉપર થોડીક સેવા થાય ને તો આનું આખું જે લુક બનશે એ આખું અલગ બનશે. કયા વર્ષે આવી આપણી જોડે? મેં ઓણ જ લીધી. આ સાલ લીધી? આ સાલ લીધી હોય. તો મને એમ છે કે હવે તમે 1 વર્ષ તો એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરશો એટલે આખો લુક તમે અલગ જ બનાવશો આનો. કારણ કે જે પાસે હુવાડી હતી 10.5 લીટર દૂધ આલતી હતી. અચ્છા, 10 લીટર? 10.5 લીટર. શું વાત? ટંકનું. અચ્છા, હા. અત્યારે સમજી લો કે 7 મહિનાનું વિયાણ છે અને અત્યારે 6.5 લીટર દૂધ છે. એટલે 6.5 સાંજે સવારમાં 7 લીટર. અચ્છા, એટલે ઓવરઓલ ઓનો જે આપણે નથી કહેતા સાયન્ટિફિકલી જે ડેરીમાં આપે છે એ મુજબ 4.5 થી 5 હજાર એનો આખો વેતનનો રેકોર્ડ થાય. ડેરીમાં ભાવે બાય દોરાવી 10.5 લીટર, પણ અમારી કિંમતમાં હરખાઈ ના આવે એમ? હા. મેં ડેરીમાં દોરાવી હતી 3 ટાઈમ દોરાવી 10.5 લીટર. અચ્છા, ના સરસ. ભેજ એકદમ સુપર ક્વોલિટી. આર્યનો પાડો આર્યો છે ને? આર્યનો પાડો આપણે ઘરે રાખો છો? આર્ય કરી. સરસ 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 સરસ, સુપર. હવે આર્ય અમારા ગામની જ છે ભેંસ તો. અચ્છા, પણ દૂધમાં વાવ તાલુકામાં બીજે નંબરે હતી આર્યા. અચ્છા, આખા વાવમાં બીજો નંબર? હા, વાવ તાલુકામાં બીજે નંબરે હતી. અચ્છા, અત્યારે કેમ છે વિયાણ સમય? 200 માં તો લગભગ અત્યારે વિયાણ સમય? હાલ વિયાણ થઈ ગયું છે 8 મહિનાનો. એનો પાડો આ બેઠો ને હમો. અચ્છા, એનો પાડો છે એમ ને? એનો અંદર બેઠો પાડો એક બચાડા પાસે. અચ્છા અચ્છા. હાલ તો ગાભણ છે 6 મહિનાની. 5.5-6 મહિનાની ગાભણ છે. 5.5 થી 6 મહિના ગાભણ છે. વિયાણ સમય
વિયાણા સમય થઈ ગયો છે 8 મહિના ઉપરનો લગભગ. 8 મહિને વિયાણનો. અને કેટલું દૂધ છે આનું? હાલ 3.5 થી 4 લીટર દૂધ છે. 3.5 થી 4 લીટર. 4 લીટર. સરસ. આ બીજા નંબરે હતી, આ પહેલા નંબરે હતી ભૂરી વાવ તાલુકા. અચ્છા, એટલે ઓને વાવ તાલુકામાં જે બીજો નંબર હતો એ કયો, કેટલું દૂધ હતું એ ટાઈમે એનું? 20 લીટર ને 200 ગ્રામ કે એમ કોઈક અંદાજ લગભગ 20-200 જ હતું. 24 કલાકનું. હા, 24 કલાકનું. અચ્છા, આ જે આપણે ભૂરી. આ પહેલા નંબરે હતી ભૂરી. આખા 21 વાવમાં? લીટર ને વાવમાં પહેલા નંબરે હતી. અચ્છા. 21 લીટર ને 800 ગ્રામમાં. અચ્છા, જો મિત્રો, વાહ ભાઈ વાહ. ઉડે. હવે આખો એમ કે એનો હાઈટ જોઈ લો, લંબાઈ જોઈ લો મિત્રો. ખરેખર આટલા હાઈટવાળી ભેંસો અને આટલા વજનવાળી ભેંસો ખૂબ ઓછી જોવા મળે. અને નસલમાં સારી હોય, એનું આખું સ્ટ્રક્ચર સારું હોય ને સેવા સારી હોય ને મિત્રો, તો લાંબા સમય સુધી કન્સિસ્ટન્સી એમ કે વેતરમાં 4,000, 5,000, 5500, 6,000 લીટર દૂધ આપી શકે. જોઈ શકો છો, ખૂબ સારું. ઉંમર નાની છે શિવરામભાઈની, પણ જે નસલની જે પારખ છે ને ખરેખર અદ્ભુત છે. આનું વિયાણ સમય? વિયાણ આઈને થઈ ગયો છે 8 ઉપર મહિના, 8 મહિના ઉપરનો વિયાણ થાય રહ્યો. 8 મહિના ઉપર. 8 મહિના ઉપરનો. અચ્છા. પાડો સાહેબ લઈ ગયા છે એમના બિદ્દનનું કેમ્પ બનાવ્યો ને બિદ્દનનું. અચ્છા. અહીંયા રોમસિંગ માસ્તરને આપ્યો. અચ્છા, એટલે બીજે સિમેન્ટેશનમાં આ આવ્યો. સિમેન્ટેશનમાં લ્યો. અચ્છા અચ્છા, ઊનનો અચ્છા. ભૂરો હતો. અચ્છા, આનો પૂરો હતો એમ ને? ભૂરો પાડો હતો. અને પીકમાં કેટલું આપ્યું? સૌથી વધારે કેપેસિટી દૂધમાં આ ડેરીમાં જે મપાઈ તમે? 21 લીટર ને 800 ગ્રામ. 21 લીટર ને 800 ગ્રામ. 800 ગ્રામ. હા. અત્યારે 11.5 લીટર દૂધ તો ટંકનો હતો, પણ એ ભેંસ 7 દાડા પહેલી ગાભણ થયેલી હતી. એટલે અચ્છા. પનાવટ છોડી દીધો ને એમાં પાડો તો આવી ગયો લીટર 1.5 લીટર દૂધ. એટલે 3 ટાઈમ દોવા આવે. અચ્છા. એટલે એને દાડે પનાવટ છોડી દીધો એટલે ભેંસ એને 11.5 લીટર ટંકનું હાલતી, પણ 22 લીટર ને 21 લીટર ને 800 ગ્રામ આવ્યું હતું. એટલે 21 લીટર 800 ગ્રામ એટલે કઈ ઓછું ના કહેવાય, ખૂબ કહેવાય. 3 ટાઈમ દોરાતી દાડાનો. વાવ તાલુકામાં પહેલા નંબરે આવી હતી. અચ્છા, એટલે જે પાડો લઈ ગયા આજ સાલનો છે? આ સાલનો. અચ્છા, અને અત્યારે કેમ કેમ છે? અત્યારે વિયાણ સમય કેટલો કીધો તમે? હાલનો 8 મહિના ઉપરનો વિયાણ. 8 મહિના ઉપરનો વિયાણ. ગાભણ? ગાભણ લગભગ હશે ભાઈ 5 મહિનાની. 5 મહિનાની ગાભણ. 8 મહિનાનું વિયાણ. અત્યારે કેટલું દૂધ છે? હાલ લગભગ 7.5 લીટર હશે. અચ્છા, તો આનો રેકોર્ડ તો 5,000 પ્લસ થાય. હોય મજબૂત. જુઓ મિત્રો, નસલ જેની મિલ્ક કેપેસિટી સારી હોય અને પીકમાં પણ સારું એવું દૂધ આપે ને આખા વેતર સમજી લો કે આપણે ડ્રાય કરવાનો સિઝન હોય ને, સમજી લો કે અત્યારે વિયાણના 8 મહિના થઈ ગયા છે ને અત્યારે હાથ દૂધ 14 લીટર થાય ને, 13-14 લીટર. હા. એટલે 13-14 લીટર મિત્રો અત્યારે બાખર સમય 8મા મહિને પણ દૂધ હોય એટલે એનો રેકોર્ડ ક્યાં જઈ શકે મિત્રો? આ વળી ભેંસોના જે પાડા તમે તમારા પશુઓમાં સંવર્ધન માટે ઉપયોગ કરો તો આવનાર જે બચ્ચું છે એ તમને હવાયું પાકે, દૂધમાં સારું પાકે, રૂપમાં સારું પાકે, અને જ્યારે તમે માર્કેટમાં વેચવા ઓલી જાઓ શરત મારો એટલે આ 2 ભેંસો તો આવી જાય છે લગભગ. અંદર કોમ્પ્યુટરમાં હોય તો ખબર પડે છે. જોવે એટલે 2 ભેંસોનો રેકોર્ડ થાય. ગઈ સાલમાં જ હતી ભેંસો 2. અચ્છા, સરસ. ખરેખર શિવરામભાઈનું જે કામકાજ છે બહુ સારું છે ને. શિવરામભાઈ ઘણા બધા એવા એમ કે સમજી લો કે જે હિન્દી ભાષી છે ને, બહારના જે ખેડૂતો, હા એ મને પણ પર્સનલી ઘણા બધા એવા મેસેજ કરે ભાઈ કે શિવરામભાઈનો વિડીયો બનાવો, જી, કે ગુજરાતીમાં બનાવો, પણ બનાવો કે ભેંસોના દર્શન કરાવો. અને મિત્રો સમજી લો કે ભાઈ આટલી ગરમીમાં અને અત્યારે બાખડ પશુઓમાં સમજી લો કે આ વજન ને આ બાવલા જોવા એમ કે બહુ મુશ્કેલ હોય છે. આમાં કેમ કેમ છે? આ ભેંસમાં હાલ 8 લીટર દૂધ હાજર છે. અચ્છા, હાલ 8 લીટર દૂધ હાજર છે. હાજર છે અત્યારે. શું વાત છે? થોડુંક એના પગ સીધા કરાવો એટલે આવી જાય. જો મિત્રો 8 લીટર દૂધ હાજર છે અને એનું તમે બાવલું જોઈ લો મિત્રો, કમ્પેક્ટ બાવલું છે. એની સુંદરતા વાહ ભાઈ વાહ, સુપર A1 ક્વોલિટી, ફિટ બાવલું છે એમ, મજબૂત પાડી બાવલું. બેઠી એની છે. આ એની પાડી છે એમ ને? હવે સરસ. 6.5 મહિનાનું વિયાણ છે. 6.5 મહિનો વ્યા. હા, 6.5 મહિનાનું વિયાણ છે. અચ્છા, ગાભણ? ગાભણ લગભગ 4 મહિનાની થઈ ગઈ છે સુપર. હાલ. વાહ ભાઈ વાહ, એનું આખું સ્ટ્રક્ચર જોઈ લો, મજબૂત. અને એનું આખું તમે રૂપ પણ જોઈ શકો છો, સુપર ક્વોલિટી. સારું, કાર્ય બહુ મજબૂત છે તમારું. આ ભેંસ બીમાર થઈ જતી ને કે આ હાલે 8.5 લીટર દૂધ હાલે ટંકનો, પણ હું થોડી બીમાર થઈ જતી, ખરવામાં આવી જઈ કે નહીં, એટલે ભેંસ છે હમણાં હાલ 1 ટાઈમ થઈ ગઈ છે. અચ્છા, પણ કાપણ છે 6 મહિનાની યાર. 6 મહિના ગાભણ છે. વિયાણ સમય? વિયાણ સમય 8 મહિના 8 ની જ વિયાણ હતી છે. અચ્છા, હોય સુપર સુપર. દૂધ આપી એવી છે પણ સમજી લો હવે કોઈ કારણસર બીમાર થઈ ગઈ. મૂત આ રહીએ આ હાલ વિયાણલ હશે 7.5 મહિનાનું. આ અચ્છા. પાડી બેઠી એની છે. અચ્છા, આ રહીએ. આ એરિયા પાડી બેઠી હા, 4.5 મહિનાની ગાભણ છે. 4.5 મહિનાની ગાભણ છે. હા, અને હાલ 7.5 થી 8 લીટર દૂધ આદર હશે. વાત છે. મૂર જો મિત્રો હવે આવડા વિયાણ હોવા છતાં પણ આવડા દૂધ અને એની તમે મિત્રો ક્વોલિટી જોઈ લો, એની આખું રૂપ જોઈ શકો તમે, સુપર ક્વોલિટી. સમજી લો કે જે એના મોઢામાં જે રૂપ છે ને, આવા રૂપ તો ક્યાંય આપણે જોવા નથી મળતા.
એકદમ એનો જે ફેસ કટ બેસી ગયેલો, નાકમાંથી વચ્ચો વચ્ચે, પ્લસ એની સિંગ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. જે બનીમાં પારખતો હશે, બની ભેંસ લેતો હશે ને એ ભેંસો આ બધી પારખી જશે કે શું છે એમ. રાઈટ વાત છે. ના આવી તો સમજી લો કે આપણે જે સિંધનો જે પ્રદેશ છે ને પાકિસ્તાન, ત્યાં પણ નથી જોવા મળતી એમ. જોઈ લો હવે ટેસ્ટ. અને વચળ ગાળે તમે જોઈ શકો છો જે આપણે એચ પણ જર્સીનું જે લેગામેન્ટ હોય છે ને આખું બાવલું, જે આગળ દેખાય પાછળ દેખાય, સર્વગુણ સંપન્ન. અને અહીંયાથી તમે એનું લુક જોઈ લો. જે બનીના જે જાણકાર છે તો ઓલરેડી સમજી લો કે વિડીયો જોયા પછી શિવરામભાઈની વિઝિટ કરવાના છે, મુલાકાત કરવાના છે, કારણ કે નસલો રાખે છે બહુ બોળી. કારણ કે સમજી લો ઓવરઓલ મેં અંદાજ બેઠા બેઠા ટોટલ માર્યું તો 70 થી 80 લાખનો એમની પાસે ભેંસોનો એમ કે ટોટલ થતું હતું કે એટલો એમની પાસે માલ છે. આ રહીએ આ ભેંસ 10 મહિનાની વિયાણેલી છે. હાલ 5 લીટર દૂધ હશે આદર. ભેંસે થોડું ગાભ છોડી આવ્યો તો 5 મહિનાની ગાભણ હતી પણ બચ્ચું કાઢી નાખ્યું હતું. અચ્છા હોવે ભેંસ ખૂબ સારી છે, દૂધે હાલતી હતી. અચ્છા 10 લીટર દૂધ હુવાડામાં લીધી હતી દોઈને મેં. અચ્છા માસ્તર પાસેથી લીધી છે. અચ્છા હવે રામસિંહ માસ્તર પાસેથી. અચ્છા એટલે 10 મહિનાનો હાલમાં વીઆઈ છે. હાલ 10 મહિનાની વિયાણ એટલે હાલે 5 ઉપર હશે લગભગ તો દુવાઈ થઈ રહી. 5 લીટર ઉપર દૂધ હશે એને. સરસ. ના ભેંસ સારી છે, સુપર ક્વોલિટી. આ એ ખૂબ ઊંચી લીધેલ છે. ના પછી તો મોંઘું વસ્તુ છે જ. સમજી લો મિત્રો, આપણે કોઈ એવી ચોખ પાડવા નથી માગતા, પણ વસ્તુ આમ નસલ છે એમ. તમે એનું આખું બાવલું આ તે જોઈ લો. 10 મહિનાનું વિવાણ હોવા છતાં પણ ખૂબ મોટા હતા, વિયાદાર આમ ચારે ધરે હરખા. હા. અને મિત્રો આ ટાઈપની ભેંસો સમજી લો મિત્રો, સાંજે ચરીને જંગલમાંથી આવે ને ત્યારે આખું જે લુક દેખાતું આખું અલગ દેખાતું હોય. અને એ વન ક્વોલિટી છે અને દૂધમાં પણ બહુ સારી છે, સુપર ક્વોલિટી એમ. આ રહીએ આ 5 મહિનાની વિયાયેલી. અચ્છા 5 મહિનાનું વિયાણ છે ને? 3 મહિનાનું ગાભણ છે. 5 મહિનાની વિયાયેલી. અચ્છા 7.5 8 આદર હશે હાલ અત્યારે હાલમાં. સુપર. હમણાં નવી આવેલી છે? આમ તો ગઈ સાલ ની છે. હા. પણ ભેંસ થોડી બીમાર થઈ ગઈ, નકા 10 પ્લસ ની છે ભેંસ તો. અચ્છા. હોવે. પણ ભેંસ છે બીમાર પડે છે ભાઈ. જો મિત્રો બાવલું થોડુંક ફીટી દબાઈને ઊભી છે, પણ નસલ શું છે નહીં તો આખું આમ તમે સ્ટ્રક્ચર જોવો ને તો પણ તમને આઈડિયા આવી જાય. સુપર ક્વોલિટી. વાહ. એટલે એવું નથી હોતું ભાઈ કે મોટા 500 700 800 1000 કિલોનો જે વજનવાળી ભેંસો દૂધ આપે, નસલ સારી હોય અને નાની હોય એ પણ સારું એવું દૂધ આપે. આ શિવરામભાઈ આપણું સંવર્ધન જ છે બધું. આ બધે આ કરને ઉસર છે. અચ્છા ખોડીની છે, ખોડીની યાર. અચ્છા ખોડીની છે એમ ને? હોવે. ખોડીની છે. આ એક ભેંસ બીજી છે અંદર દૂધવાળી આની માં હાલ. મિત્રો તમને જે ભેંસો બતાવવામાં આવી એ ભેંસો બનવા પાછળનું મેન કારણ હોય છે એક સારો બુલ, સારો પાડો. અને જે તમે તમારા પશુઓમાં જેવો પાડાનો ઉપયોગ કરો એવું જ આવનાર બચ્ચું જન્મ લેશે. સમજી લો કે શિવરામભાઈ પાસે ભેંસો બોળા પ્રમાણમાં છે એટલે એમણે કમ્પલસરી એક પાડો જોવે, કારણ કે એમનું મોસ્ટ ઓફ જે પશુ છે મોસ્ટ ઓફ બધા જંગલમાં રહેતા હોય છે, પણ જે નાનો એવો પશુપાલક હોય અને એમની પાસે સમજી લો કે 2-4 પશુ હોય તો એક સારો પાડો ન રાખી શકે. પણ અત્યારે ફિલ્ડમાં ઘણા બધા એવા સીમન જે સારા એવા રૂપવાળા મળી રહ્યા છે, એ સીમનનો ઉપયોગ કરીને પણ તમે ખૂબ સારું એવું પશુધન બનાવી શકો છો. શિવરામભાઈ આની ઉંમર કેટલી છે? 4 વર્ષ. 4 વર્ષ. 6 દાંતે થયો છે. 6 દાંતે થયો. એક વાળો તો ક્યાંય વિયાણો બનીમાં વિયાણ્યો છે. મારી જોડે ઊણ જ લીધો અમે. અચ્છા ક્યાંથી આવ્યો છે? સરાડાનો છે. રામસિંહ માસ્તરે લીધો, રામસિંહ માસ્તર પાસેથી મેં લીધો. એટલે મૂળનો આ જન્મસ્થાન સાહેબને પૂછા કરતી, સાહેબ એવું કહેતા હતા કે ગેડા બાજુનો છે, ગેડાનો. અચ્છા. હોવે. મિત્રો સમજી લો કે ગયડા વિસ્તારમાં જે પશુધન પાકે છે ખૂબ સારા એવા પાકે છે. ને ગયડા વિસ્તારમાં મંગલદાન ગઢવી છે, કે જાડેજા માનું દૂધ ખૂબ સારું હતું. વરાખે બીજો એનો ટેસ્ટિકલ બીજો ખૂબ સરસ છે. હા. ટેસ્ટિકલ આ તે બધી રૂપે પણ બહુ મજબૂત છે. થોડુંક આ બાજુ મોઢું કરો. સ્વભાવમાં કેવો છે? હોતો ખૂબ ગરીબ, પાર વગરનો. એમ? ખૂબ હોતો. લા લા જો એનો મિત્રો તમે રૂપ જોઈ શકો છો. એનું રૂપ, એની સિંગ ક્વોલિટી, એની હાઈટ, એનું આખું પાછલું સ્ટ્રક્ચર, લંબાઈ સર્વગુણ સંપન્ન છે. લંબાઈ કરતા આ ગાળો ખૂબ મોટો, બહુ બધી રીતે મજબૂત. આ ગાળાનો તો મોટો હોય ને એ દૂધ વધારે આલે, એનો બચ્ચા આવું મૂળ જાણવા મળે છે એમ કે છે બધા ઘણા બિડરો એમ કે એમ. પછી હાઈટ ખૂબ છે. હાઈટ પણ બોળી છે. કેટલું આમ કેપેસિટી શું હશે એની માની? એની માની સાહેબ ચાર કહેતા હતા કે 10.5 લીટર થી 11 લીટર દૂધ ટંકનું હાલતી હતી અહીંયા વગડે સરે. અચ્છા. આવું સાહેબનું કેવું છે, રામસિંહ માસ્તરનું. સરસ. જો મિત્રો સમજી લો કે બંને એક એવી નસલ છે જે 24 કલાક ચરે છે, અને એ બંનેની વ્યવસ્થિત પંજાબ વાળા જે સેવા કરી ટ્રીટમેન્ટ કરે તો એ ક્યાં થાય? 25 26 27 28 થાય. હા એટલો બધો તો. જો મિત્રો હવે આ તમે જે પાડી છે
નાનું નથી કહેતા પણ નાનું છે, પણ નાગનું બચ્ચું. એનું રૂપ તમે જોઈ શકો છો, અને સિંગ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. અને A1 ક્વોલિટી. આ કોની છે? આ કઈ એની માં? આ એની માં વેચી ભરી મેં. હા, હોય અચ્છા, સુપર ક્વોલિટી છે. 2.5 વર્ષની થઈ જ છે હજી. 2.5 વર્ષની છે એમ ને? હોય હા હા હા. હવે તમે જે કહો છો કે આમાં અત્યારે પણ આ ગરમીના મોસમમાં પણ 2 ભેંસો અત્યારે લાઈવ કરવી તો થઈ શકે એટલું દૂધ છે એમ? હા, એ બે આ હાજર છે આર્ય. કઈ કઈ છે? એક આર્ય હે. હા હા ભેંસ. અચ્છા, અને બીજી આ ઉભી આ. અચ્છા, તો આમાં કેટલું દૂધ છે? એમાં હશે હાલ 10 લીટર, અત્યારે તો 9.5 થી 10 હશે. અચ્છા, અને આર્ય? આર્ય તો 10 પ્લસ હશે. હવે જો મિત્રો, અત્યારે ગરમીનો મોસમ છે, અને ગરમીના મોસમમાં પણ શિવરામભાઈ એવું કહે છે કે અત્યારે આ ભેંસોમાં 10 લીટર, આમાં પણ 10 લીટર, અને આમાં પણ 10 લીટર. મિત્રો, આ ગરમીના મોસમમાં ને આવા સૂકા પ્રભાવિત ક્ષેત્રમાં જ્યાં તમે નજર નાખશો ત્યાં આગળ મોસ્ટ ઓફ બધી જંગલ જ છે, ને આવા ગરમીના મોસમમાં 10 લીટર દૂધ લેવા બહુ મુશ્કેલ હોય છે. તમે સારું સંવર્ધન કરો, સારું બ્રીડિંગ કરો, સારું ફીડિંગ કરો, અને સારામાં તમારામાં પકડ હોય ને ત્યારે તમે આટલું દૂધ લઈ શકો છો. અત્યારે તમે બાવલાના પાવર જોઈ શકો છો, સુપર ક્વોલિટી. અત્યારે એક્ઝેક્ટ વાળું કેટલું છે દૂધ? હાલ 10 લીટર ઉપર હશે, પણ ઓછો નહીં હોય હાલ. જુઓ મિત્રો, આનો પાવર જુઓ તમે. વાહ, ઘરે આનું ફિટ બાવલું છે. આ બિડરો બધા જાણે જ છે આર્યા ભેંસને. કેરી નામથી ઓળખાય છે. આ કેરી છે એમ ને? હવે કેરી નામથી ઓળખાય છે આર્યા. આ એનો પાડો દિનેશ ખોડલા પાસે છે હાલ. એમને આપ્યો છે, મારા મિત્ર છે ખાસ. હાલ જ ઉપર સુપર. જો મિત્રો, કરી 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 કરી. જો મિત્રો, અત્યારે આટલી ગરમી હોવા છતાં પણ આ ભેંસમાં 10 થી 11 લીટર દૂધ છે. તમે જોઈ શકો છો, એના રૂપ જોઈ શકો છો, એનો આખો ઓચળ ગાળો પણ તમે જોઈ શકો છો. અને બાવલું શું હોય છે તમે બાવલું આખું જોઈ શકો છો, કમ્પેક્ટ બાવલું, ફિટિંગ બાવલું. અને જસ્ટ બગલમાં ઊભી છે એ પણ તમે જોઈ શકો છો. એનું પણ અત્યારે દૂધ કે શિવરામભાઈના ફેમસ ભેંસ ખોડી નામથી પ્રખ્યાત છે. અને બહુ એમ કે એ વ્યવસ્થિત રીતે રાખે છે. એમનો જે સમજી લો કે આ ભેંસ પ્રત્યેનો એમની જે લાગણી છે બહુ સારી એવી છે. શિવરામભાઈ, આમાં કેટલું દૂધ છે? એમાં વીએ તારા એમાં 11 લીટર દૂધ છે. 10.5 11 લીટર. 10.5 થી 11 લીટર. 11 લીટર. અચ્છા, અત્યારે કેમ કેમ છે વિયાણ સમય? હાલ તો 8 મહિનાની વિયાયેલી છે. હા, પાડો તો સાહેબ લઈ જાય, રમસિંગ માસ્ટર. અચ્છા, સિમેન્ટેશન માટે? હા, સિમેન્ટેશનમાં ભૂરીનો નાયનો 2 લઈ જાય. અચ્છા, એટલે એક જે ભૂરી બધા એનો અને એક આનો? એક આનો 2 લઈ જાય. અચ્છા, હાલમાં વિયાણ સમય કેટલો કીધો તમે? 8 મહિના. 8 મહિના હાલમાં વિયાણ સમય છે. હા, અને હાલ 6 મહિનાની ગાભણ છે. 5.5 6 મહિનાની. અચ્છા, અત્યારે કેટલું દૂધ છે? હાલ હશે 5 લીટર. અચ્છા, સરસ. દૂધ તો ખૂબ કહેવાય એમ. એની કેપેસિટી 11 લીટર. 11 લીટર એટલે સમજી લો ઓવરઓલ 11 21 22 લગાતાર દૂધ. હરખી બધી ભેંસો છે ને 7 મહિના સુધી લગાતાર આમ દુઆ હાલે, ગાભણ છાપ હશે. અચ્છા, એમાં બધા આમ વેણી અંદર ભેગું થાય. જુઓ મિત્રો, એમ કે આ ગરમીમાં પણ સમજી લો કે આટલું દૂધ, એટલે એની જે વાસ્તવિક કેપેસિટી કહેવાય તો એમ કે આનાથી પણ ચડિયાતી કહેવાય. કારણ કે આ તમે જોઈ શકો છો અત્યારે આ ગરમીના મોસમમાં જે અત્યારે પાડા જે હોપે છે, અને બારે તમે સમજી લો કે જે બારે તમે જ્યાં નજર રાખશો ત્યાં આગળ આખો રણ વિસ્તાર જ છે. અને આટલી ગરમીમાં જે પશુ દૂધ આપે છે, સમજી લો કે તમે વ્યવસ્થિત એને ફુવારા તે જે પંજાબ અને હરિયાણા વિસ્તારમાં જે આખી ટ્રીટમેન્ટ થાય છે એ તો આખું તમારે દૂધ ભૂલી જવાનું. આ જે 22 લીટર છે એ 25-26 લીટર પહોંચાડી દે. કારણ કે અહીંયા આપણું એમ કે રફ એન્ડ ટફ હોય છે વધારે. આરી 2 10 વાળી છે અત્યારે આ ગરમીમાં. હાલ આદર છે હાલ. જો મિત્રો, અત્યારે સમજી લો કે શિવરામભાઈના ફાર્મ ઉપર અત્યારે પણ આમાં કેટલું કીધું તમે? 10. આ 10 લીટર. અત્યારે પણ આમાં 10 લીટર દૂધ હાજર છે. આમાં 10.5 થી 11 છે. 10.5 થી 11 અત્યારે લાઈવ કરવું તો બને ભેગું થઈ જાય. લાઈવ હોય તો ગમે ત્યાં દુઆ આવવાની છૂટ એમ. હા, જો મિત્રો સમજી લો કે અત્યારે આટલી ગરમીમાં અત્યારે 10 લીટર દૂધ આપવા વાળી ભેંસો. સરસ, સુપર ક્વોલિટી. વાહ ભાઈ વાહ, અદ્ભુત. અને આખા તમે ભેંસોના જે વજન છે, ભેંસોના જે રૂપ છે, ભેંસોના આખા સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો. એક નંબરની બધી ભેંસો છે. અને સંવર્ધન એટલે શું છે એમ કે જે આ બધા જે પશુ બધા તૈયાર થાય છે સારા પાડા થકી થાય છે. ઘણા બધા એવા પશુપાલક સમજી લો કે ઓવરઓલ એ સંવર્ધન કરે, પણ એ સંવર્ધન કરીને જે પાડીઓ આપે એ બધી ફ્રીમાં આપી દે. પણ સારું સંવર્ધન અને સારું ફીડિંગ એ આ પ્રભાવ પડે છે. આખર એટલે આ 6 મહિનાની આમ તો વિયાયેલી છે. પણ દૂધ હાલમાં સારું છે. આ તો બહુ દૂધ વાળી. અચ્છા, કેટલું દૂધ છે આનું? રગાર કાપતી જ નથી. હાલે છે 7 થી 7.5 લીટર. અચ્છા, આવડી બકરી જેવડી છે તો? હા, બકરી જેવડી છે તો. નકા તો હાદી છે, રૂપ ક્યાં આવે છે, નકા તો લઈને ન રાખો.
જો મિત્રો વસ્તુ સમજી લો કે જે નસલમાં શુદ્ધ હોય ને એની દૂધ આપણને કેપેસિટી સારી હોય ને તો એવી ભેંસ વેચાય પણ નહીં, કારણ કે એની અંદર બસ બચત લેવાય. લોબો લોંગ સમય દૂધ ખૂબ આલે લોબો. સરસ, સુપર, વાહ. આ પણ તમે જોઈ શકો છો. આખી તમે સિંગ ક્વોલિટી જુઓ, એનું રૂપ જુઓ, અદ્ભુત. આ કેમ છે? આ લગભગ 6 મહિનો ગાભણ હે. હાલ હશે 5 લીટર દૂધ બે ટાઈમ. અચ્છા, આ સાલ આવી છે? ના, ગઈ સાલ નહીં. અચ્છા, ગઈ સાલની છે એમ. સરસ. જો મિત્રો, હવે સમજી લો કે આ ટાઈમની ભેંસો તમને બતાવી, ઘણા બધા લોકોને એમ કે પસંદ આવે, પણ સમજી લો કે આ મોસ્ટ ઓફ બધી જે પશુધન છે બધા મોંઘા છે, પણ આપણે ખરીદી ન શકાય, પણ સારા પાડા થકી આપણે ઘરે તૈયાર કરી શકાય. અચ્છા, ખરું? મૂળ સારો હોય તો મૂળ 2-5 પાડીઓ સારી પકવે એમ. કેટલી તમે મિનિમમ નાની પાડી કેટલા વેચી? આજે એ તો જોશે એમને ખબર પડી જશે. કોઈ જે નવા અમુક છે એમને ખબર પડે. હવે એમાં કહેવામાં દિલીપભાઈ એવું છે કે બધા અમુક નું મગજ વિડીયો બધા જોતા હોય, એમનું બધાનું મગજ હરખું ન હોય. રાઈટ વાત છે, બરોબર. એટલે પછી ખોટું લખે એના કરતો જેને ખબર છે એ તો જાણી લેવાના છે કેટલાની વેચાય. શિવરામભાઈ સમજી લો કે શિવરામભાઈ એમના મોઢે નથી કહેતા, પણ હવા લાખ સુધીની પાડીઓ 2-3 મહિને વેચે છે. એટલે ભેંસું સારી હોય ને એમાં સારો પાડો ન હો તો નસલ પાકવાની જ છે. આમાં કેટલું દૂધ છે? પહેલી 7.5 લીટર દૂધ આલ્યું પહેલી. અચ્છા, હાલ 6 મહિનાની વિયાણ છે. હાલ વેતર પહેલું જ છે? પહેલું વેતર છે. હજી બે જોતી છે. અચ્છા, બે જોતી હજી છે. અચ્છા, સરસ. ના ભાઈ તો દેખાય છે એના મોઢા ઉપર છે, હેરાન ના કરશો. હાલે 5.5 લીટર દૂધ આદર છે હાલે. વાહ મિત્રો, એનું કમ્પેક્ટ બાવડું જોઈ શકો તમે. સુપર ક્વોલિટી છે. બચ્ચું છે હજી, એટલો બધો એનો વિકાસ નથી. બે જોતી છે હજી. બે જોતી છે. બે જોતી છે હજી, પણ ખૂબ ગરીબ છે. અસલ ખૂબ ગરીબ. સાઈડ ગાયડા નહીં હો. અચ્છા, ગાયડા સાહેબ રામસિંહ માસ્તરે ગાયડામાંથી લીધી, માસ્તર પાસેથી મેં લીધી. અચ્છા, શું કેપેસિટી બીજા ત્રીજા વેતરમાં? લગભગ તો 10+ એડ છે બીજા વેતરમાં. 10+ થઈ જાય. 10+ તમારા આનું લાઈવ કરીને બતાડીશ. લગભગ 90% નીકળી જશે. એનો દોવામણ છે ને એ પ્રમાણે હું કહું. હા, સુપર. આ રહીએ. વાહ ભાઈ, આ પણ તમે રૂપ જુઓ મિત્રો. આ પગાડિયાની. અચ્છા, સુપર. વાહ. અને રૂપ એની આખી કટ કન્ડિશન ક્વોલિટી. અત્યારે બાખડ છે? બાખડ છે હાલ. હાવ બાખડ. 5 મહિનાની વિયાલી. અચ્છા, 4 લીટર દૂધ છે હાલ. 4 લીટર દૂધ છે. સુપર. અને રૂપ પણ તમે જોઈ શકો છો મિત્રો. નસલ પણ એમ બધી રીતે મજબૂત છે, અને હાઈટ બાઈટ લંબાઈ આ તે બધી રીતે મજબૂત છે. અત્યારે જે તમે કીધું કે 150 થી 160 લીટર જેવું દૂધ થાય છે. આપણે ગઈ સાલમાં કેટલા ભરાવ્યા હતા? કેટલા પશુ ધોયા હતા? ગઈ સાલમાં 17 પશુ તમારા પાસે. અચ્છા, કેટલું ભરાવ્યું દૂધ તમે? તારે 31 લાખનું. 17 પશુનું 31 લાખનું દૂધ. ખૂબ સારું કહેવાય. જો મિત્રો, 17 પશુમાં 31 લાખનું દૂધ, અને એ પણ સૂકા વિસ્તારમાં. અને અત્યારે સમજી લો કે આ ગરમીની મોસમ છે. અત્યારે જેમની ભેંસોમાં 10 લીટર દૂધ, 10 થી 11 લીટર દૂધ હોય, બાખડ પશુમાં 6, 7, 8 લીટર દૂધ હોય, તો સંવર્ધન સારું હોય ને દૂધ સારું હોય તો જ આ બધું સંભવ છે. 17 પશુમાં 17 લીટર, 31 લીટર દૂધ એટલે 17 × 34, એટલે ઓવરઓલ તમારી ભેંસોએ 2-1 લાખનું દૂધ કહેવાય. અત્યારે સમજી લો કે જે ભેંસો દૂધ આપે છે મુજબ હરી ભેંસ 5.5 થી 6 લીટર જેવું દૂધ આપે છે હાલે અત્યારે, અને સારું કહેવાય, મજબૂત કહેવાય. લગભગ 8+ ની બધી આડે હુવાડામાં હોય કે ને, 8+ બધી ટોટલ હુવાડામાં હોય. અચ્છા, એટલે ટોટલ એવરેજ 8 કે લોંગ સમય દોવા ખૂબ લાંબો સમય હાલે. પછી ઓછો દૂધ હોય તો ઓછી પસંદ થાય, એ કાઢી નાખવાની તરત. અને દૂધ વાળી હોય ભલે રે 2-5 વર્ષ વેચવાની નહીં. અચ્છા, પશુપાલન સમજી લો કે જે લોબા સમય સુધી દૂધ આપે ને એ જ આપણે એમ કે પશુપાલન એ જ આપણને મૂળ ઉદાળે. નકા તો આમ તો દૂધ ના હાલે ને એકલા રૂપને શું કરવાનું, પણ બધું ભેગું કરતો થોડું વાર લાગે. 10 પશુ લો, એમાં એક પશુ સારું આવે તો એ પકડી લેવાનું. નફો કેટલો મળ્યો? નફો મારે મળ્યો તો 7 લાખ રૂપિયા. 7 લાખ એટલે 32 ની હાથ 32 લાખનું ભરાય છે ને? 31 લાખનું છું લગભગ. 31 એટલે સમજી લો કે 39 લાખ જેવું થયું. એટલે 17 પશુમાં ટોટલ ઓવરઓલ તમારો સમજી લો કે જે અમુક બચ્ચાને પણ તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરતા હશો, દૂધ પાતા હશો. બચ્ચા પીએ 3 મહિનામાં 2 વાસળ દોતું જ નહીં. હા, જુઓ મિત્રો, સમજી લો કે શિવરામભાઈ પાડીને લગાતાર 2 મહિના તો હરખું 2 વાસળ દોવાના જ નહીં. 2 વચળને 2 મહિના લગાતાર 2 વચળ આપે છે. અને ગઈ સાલમાં 17 પશુ દોયા અને ઓવરઓલ 39 લાખનું દૂધ. એટલે આ કોઈ નાનું મોટું એવું ટર્નઓવર નથી, ખૂબ સારું એવું ટર્નઓવર. અત્યારે કેટલા હજારનું થાય છે દૈનિક? હાલ 11,000. કેટલો ખર્ચો કરો એમાં? ખર્ચોમાં લગભગ 7,000 આજુબાજુ ખોણ થતું રહેતું છે. 7,000, 4,000 જેવા બચે. 4,000 બચે. અત્યારે મોસ્ટ ઓફ બધું બાખડ છે. એટલે બાખડ છે, પછી આ પોંકડા પાડવા બીજા બધા ખોણ ખાય ને અંદર, એને લીધે તમારું જે સંવર્ધન છે એ પણ બહુ સારું એવું છે.
અને સારી પાડી તો મિત્રો વાડામાં ઊભી છે, પણ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે થોડુંક આ પીક ઉપર આ બધી ભેંસો આવશે વિયાણમાં, તારે ભેંસોના જે મેન પાવર છે ને એ તમને ત્યારે બતાવીશું. લો શિવરામભાઈ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.